જે સમાજમાં ક્રાંતિ લાવવા માટે કામ કરી રહ્યા છીએ, સમાજમાં બદલાવ માટે કામ કરી રહ્યા છીએ. અને જેમ તમામ સમાજો આગળ વધ્યા, જે સમાજોએ શિક્ષણ અપનાવ્યું, જે સમાજોએ રોજગાર અપનાવ્યો, જે સમાજોએ પોતાની અથાગ મહેનત કરી, તમામ સમાજો આગળ વધ્યા છે. ત્યારે આ સમાજ ગુજરાતનો સૌથી મોટો બહોળો સમાજ, એની પણ એક ભૂખ હોય કે અમારામાં પણ જે રીતે તમામ સમાજના દીકરા દીકરીઓ શૈક્ષણિક ક્રાંતિ થકી અધિકારી કર્મચારી બને છે, જે રીતે રોજગાર થકી એ નાના મોટા કંપનીઓ ફેક્ટરીઓના માલિક બને છે, જે રીતે તમામ સમાજ ખેતી થકી પણ સમૃદ્ધ બન્યો છે. એટલે જે સમાજો સમૃદ્ધ બન્યા છે એમાંથી શીખ લઈ, એમાંથી પ્રેરણા લઈ અને આ સમાજોની સમકક્ષ એમની સાથે કદમથી કદમ મિલાઈને આગળ વધવું, એ પ્રકારના સંકલ્પ સાથે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની સ્થાપના થઈ. અમે સર્વપ્રથમ મુદ્દો ઉઠાવ્યો કે આ સમાજમાં વ્યસનો દૂર થાય, વ્યસન મુક્તિ આવે. જ્યારે અમે આ વાત મૂકી ત્યારે પણ અનેક સવાલો થતા, પરંતુ એક વિચારધારા જ્યારે મુકાતા હોય છે ત્યારે એનો વિરોધ પણ થતો હોય અને વિચારધારા જ્યારે વેગ પકડવાની હોય ત્યારે એની ગતિ એટલી તીવ્ર ના હોય. પણ અમે સતત મથે રાખ્યું, સતત કામ કરે રાખ્યું અને આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના થકી આ ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સમાજમાં ખૂબ મોટી સંખ્યામાં વ્યસન મુક્તિ આવી છે. હવે જૂજ લોકો છે, એટલે અમે સમાજમાં 90-95% ક્રાંતિ એવી કરી છે કે જેનાથી વ્યસન મુક્તિ આવી. અને સ્વાભાવિક છે કે જે સમાજમાં વ્યસન મુક્તિ આવે, બદીઓ દૂર થાય, ત્યારે એનું યુવાધન જાગે છે. છેલ્લા 10-15 વર્ષમાં આ સમાજમાં શિક્ષણ વધ્યું છે, શિક્ષણ માટેની ભૂખ જાગી છે અને શિક્ષણ થકી પોતાના દીકરા દીકરીને ભણાવવા માટે મા બાપો પણ સજાગ બન્યા છે. જો હું વારંવાર કહેતો હોઉં છું કે એક વિચારધારા જ કોઈ વ્યક્તિને આગળ લઈ જઈ શકે, એનું ઉત્તમ ઉદાહરણ છે સ્વામિનારાયણ સંપ્રદાય. સ્વામિનારાયણ સંપ્રદાય આહારના વિકાર વ્યસન મુક્તિની વાત કરી ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય જેવા અનેક પંથો છે. હું એક એક્ઝામ્પલ આપું છું, પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનનારો માણસ હંમેશા સુખી હોય છે. એનું કારણ છે કે એમાં બદીઓ નથી, એબ નથી અને સાચું ધર્મનું આચરણ છે. અંધશ્રદ્ધા કુરિવાજોમાં એ નથી પડતા. ત્યારે અમારો પણ પ્રયત્ન એવો છે કે અમે જે વિચારધારા મૂકી, આ વિચારધારા વધારે ને વધારે મજબૂત થાય. અને વિચારધારા મજબૂત કરવા માટે અમે જે સપના જોયા છે કે અમારી પણ શૈક્ષણિક સંસ્થા હોય અને એ શૈક્ષણિક સંસ્થા જેમ અહીંયા મારી જ વિધાનસભામાં સરદાર ધામ છે, ત્યાં ખૂબ સારું કામ થાય છે. વિશ્વ આંજણા ધામ બની રહ્યું છે, એમાં પણ આવનારી સમાજની દિશા નક્કી થશે. મારા ત્યાં રેક સંસ્થા, રબારી સમાજની ખૂબ સુંદર સંસ્થા બની છે. મારા ત્યાં પ્રજાપતિ સમાજનું ભવન, એની પણ સંસ્થા બનવા જઈ રહી છે. એ તમામ સમાજોની સંસ્થાઓ મારી ત્યાં બની છે અને કામ કરી રહી છે. બ્રહ્મ સમાજની પણ ખૂબ સારી સંસ્થા છે. એટલે તમામ સમાજની સંસ્થાઓ છે. તો સ્વાભાવિક છે કે જે સમાજમાંથી હું આવું છું, જે સમાજનું પ્રતિનિધિત્વ કરું છું, એ સમાજની પણ ચિંતા હોય અને એના જ માટે રાજ્ય સરકાર જોડે અમે એક જમીન માગી, જે જમીન થકી અમે આ સમાજનું એક સારું શૈક્ષણિક ભવન બનાવી શકીએ. એ જ રીતે અડાલજમાં અમે જ્યાં જગ્યા માગી ત્યાં રાજ્ય સરકારે સૈદ્ધાંતિક નિર્ણય કર્યો છે કે હા, તમને અમે બજારના 50% ભાવે આ શૈક્ષણિક ભવન બનાવવા માટે જગ્યા આપી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારનો પણ આભાર માનું છું, મને ભૂપેન્દ્રભાઈનો આભાર માનું છું, આદરણીય નરેન્દ્રભાઈ, અમિતભાઈ શાહ સાહેબનો આભાર માનું છું કે જેમણે સંવેદના બતાવી અને આ સમાજ માટે પણ આ જમીનની ફાળવણી કરી છે. સાથે આપને કહું કે આ સંસ્થા જ્યાં બની રહી છે ત્યાંથી સરદાર ધામ 1 થી 1.5 કિલોમીટરમાં છે. અમે ઈચ્છીએ છીએ કે જે સમાજો વિકસિત બન્યા છે એ પણ અમને માર્ગદર્શન આપે, અમને સહકાર આપે અને અમારો એ પ્રયત્ન છે ને એમાં તમામ સમાજો જોડે રહ્યા છે. અને આપને એમ નવાઈ લાગશે કે રાત્રે 3 વાગે કેમ, તો એક સમાજ એક સંદેશો આપવા માંગે છે કે અમે હવે વ્યસનોમાં ડૂબેલા નથી, વ્યસનોના કારણે નશામાં ડૂબી અને અમે ઊંઘતા નથી, અમે જાગ્યા છીએ. અમે હવે અમારા બાળકોના શૈક્ષણિક ભવિષ્ય માટે ચિંતિત છીએ, અમે ઊંઘ્યા નથી, હવે જાગ્યા છીએ. અમે રોજગારની દિશા પકડી છે, હવે અમે ઊંઘ્યા નથી, અમે જાગ્યા છીએ. એટલે આ સમાજ ક્લિયર સંદેશો આપવા માંગે છે કે અમે એક છીએ, એક થઈને તમામ સમાજોની સાથે મળી અને અમે કામ કરવા માંગીએ છીએ. તમામ